સુરત શહેરના માન દરવાજા વિસ્તારમાં રેલ રાહત કોલોનીમાં વર્ષોથી રહેતા લોકો પોતાના ઘરના જ્યારે વેરા બિલ આવ્યા ત્યારે આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા। દર વર્ષની માફક આ વર્ષે પણ વેરા બિલ જ્યારે આવ્યું ત્યારે તેમનું પોતાનું નામ હોવાને બદલે અન્યના નામ લખાઈને આવ્યા હતા, જેનાથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। આ મામલે લોકોએ લિંબાયત ઝોનમાં વિરોધ નોંધાવી નામમાં સુધારા કરવાની રજૂઆત કરી હતી, તો અધિકારીએ પણ એક નામ ફેરની અરજીના કારણે આ ભૂલ થઈ હોવાની કબૂલાત આપી હતી। સુરતના માન દરવાજા વિસ્તારની અંદર રહેતા લોકો સમયાંતરે લિંબાયત ઝોનની અંદર વિરોધ પ્રદર્શન કરવા જતા હોય છે, જેની પાછળ વેરા બિલમાં તેમના નામને બદલે અન્યના નામ લખાઈને આવતા હોવાની ભૂલો થતી હોય છે। આ વખતે ફરી એક વખત લિંબાયત ઝોન દ્વારા રહેણાંક વિસ્તારના મકાન માલિકોને જે બિલ મોકલવામાં આવ્યા હતા તે વેરા બિલની અંદર અન્યના નામ લખાઈને આવ્યા હતા। અંદાજે 126 જેટલા મકાન માલિકોને જે વેરા બિલ આપવામાં આવ્યા હતા તેમાં નામ ખોટા લખાઈને આવ્યા હતા। સ્થાનિક રહેવાસી ભાવનાબેન દરબારે જણાવ્યું હતું કે અમે છેલ્લા ઘણા વર્ષોથી માન દરવાજા વિસ્તારના ઉમરવાડામાં આવેલી રેલ રાહત કોલોનીમાં રહીએ છીએ, પરંતુ આ કોલોનીના તમામ 126 મકાન માલિકોને વેરા બિલ આપવામાં આવ્યા હતા, તેમાં અન્યના નામ લખાઈને આવ્યા છે। ભૂતકાળમાં પણ આ જ પ્રકારે અન્ય લોકોના નામ લખાઈને આવ્યા હતા। આજે અમે ઝોનમાં રજૂઆત કરવા માટે આવ્યા છીએ। ભાવનાબેન દરબાર, અમારે વર્ષોથી જે નામ અમારા બાપદાદાનું ચાલે છે એ પ્રમાણે લગભગ ઘણા 5-6 વર્ષથી નામ બદલાઈ જાય છે। હમણાં 3 વર્ષ પહેલા પણ કોઈ રાણાનું નામ આવતું હતું વેરા બિલ પર, અને પ્રોપર અમારા નામ આવું છે, અમારા પપ્પાના કે અમારા બાપદાદા પણ તે નથી આવતા, અને અમુક વખતમાં નામ ચેન્જ થઈ જાય છે। અને હવે અત્યારે પાછું આ ફેરી પણ કોઈ મોમેડનનું નામ આવ્યું છે। અમારી એ જ રજૂઆત છે કે અમને આ દર વખતે આવી રીતે આવવું પડે કામ ધંધા છોડીને, અને હવે અમારા આવી રીતે નવરાશ નથી હવે આવવા માટે, તો અમને આનું કઈ નિરાકરણ જોઈએ છે। આ 126 રેલ રાહતમાં 126 મકાન છે, પૂરેપૂરા 126 મકાનમાં આ રીતનું નામ બદલાઈને આવ્યું છે। લિંબાયત ઝોનના અધિકારી અજયભાઈ જગતાપે જણાવ્યું હતું કે આ વોર્ડમાં એક વ્યક્તિએ નામ ફેરબદલ માટેની અરજી કરી હતી। નામ ફેરબદલ કરવાની કામગીરી દરમિયાન ડેટા એન્ટ્રીમાં ભૂલ થઈ ગઈ હોવાથી રેલ રાહત કોલોનીના કેટલાક મિલકતદારોના વેરા બિલમાં તેમનું નામ ચડી ગયું હતું। અમારા ધ્યાન પર આ ભૂલ આવી છે, 2 દિવસમાં તેને અમે સુધારી લઈશું। અજય જગતાપ, એસેસમેન્ટ રિકવરી ઓફિસર, લિંબાયત ઝોન। ये रेल राहत कॉलोनी બાબતમાં આવી કંઈ ભૂલ થઈ છે, મારે ગઈકાલે ધ્યાને આવેલી છે। હા, અને તે માટે રિવિઝન દરમિયાન આને આ રેલ રાહત કોલોનીની મિલકત જે છે બધી આકારની દફતરે ઓક્યુપાયર હેઠળ નોંધાયેલી છે, અને રિવિઝન દરમિયાન નામફેરની કોઈની અરજી આવેલી હશે અને એમનું નામફેર અલગ નવા નંબર પર કરવાની જગ્યાએ શરત ચૂકતી એ ઓક્યુપાયર મિલકતમાં થવાથી એ તમામમાં એ નામ ચડેલું છે ભૂલથી ડેટાને। અગાઉનું મને કોઈ માહિતી નથી આવું ક્યારે, અને આ જે રિવિઝન દરમિયાન થયેલી છે ડેટા એન્ટ્રીમાં ફિલ્ડ બુકથી, અને એ ભૂલ ધ્યાને આવેલી છે, એના માટે રિપોર્ટ કરવા અમે સૂચના આપવામાં આવેલી છે આજે, અને 2 દિવસમાં એ ભૂલ સુધારો થઈ જશે। વગર ડોક્યુમેન્ટે નથી, રિવિઝન દરમિયાન નામફેર માટે કોઈની અરજી હશે ને એ વોર્ડનું આ વખતે રિવિઝન હતું, એટલે રિવિઝન દરમિયાન અરજી આવેલી હશે ને એ દરમિયાન એ અરજીના અન્વયે કાર્યવાહી કરવા દરમિયાન ઓક્યુપાયર મિલકત હોવાથી આની અંદર બધામાં નામ શરત ચૂકતી ચડી ગયેલું છે, અને જે સુધારો અને પ્રયત્ન કરીએ આજે રિપોર્ટ જાય એટલે 2 દિવસની અંદર એ પાછો સુધારો થઈ જશે। ઓક્યુપાયર વાળી મિલકત છે એટલે એકમાં નામ ચડે એટલે ઓટોમેટિક બધામાં જ ચડી જાય। 50 મિલકત હોય ઓક્યુપાયર વાળી તો 50માં ચડી જાય એકમાં। ખરેખર એનામાં નવા નંબર પર કરવાની જગ્યાએ શરત ચૂકતી ડેટા જૂના નંબર પર થયો એટલે એના ઓક્યુપાયરમાં બધામાં ઓટોમેટિક નામ ચડેલા છે। આ બાબતે હવે જે લોક છે લોક ઓપન કરવા માટે સેન્ટ્રલ સેવ મારફત આઈએસટીમાં આજે રિપોર્ટ કરવા માટે સૂચના આપવામાં આવેલી છે, અને એ રિપોર્ટ આજની તારીખમાં જશે એટલે અમે પ્રયત્ન કરીશું 2 દિવસની અંદર આ ભૂલ સુધારીને એ રીતે સ્થિતિમાં કરવાનો પ્રયત્ન કરીશું। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।